મોરબીના ખોખરા ખાતે આવેલ હનુમાન ધામ ખાતે પરમ પૂજ્યમાં કનકેશ્વરી દેવીજીની નિશ્રામાં ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય કૈલાસવર્ગીય અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહી શુભાશીષ મેળવ્યા। હવે જોઈએ મોરબી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સમગ્ર મોરબી પંથકમાં ગુરુ પૂર્ણિમાની પાવન અવસરની ખૂબ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ખોખરા હરિહર હનુમાન ધામ ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 માં કનકેશ્વરી દેવીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જય ગિરનારીના નારા લગાવ્યા હતા અને તેમના આશીર્વચન પણ મેળવ્યા હતા। આ પ્રસંગે ખાસ કરીને મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયજી ખાસ ઉપસ્થિત હતા। તેમણે પણ માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી શુભાશીષ મેળવ્યા હતા। સાથોસાથ મોરબી વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ કૈલાસ વિજયવર્ગીયજી સાથે ઉપસ્થિત રહી માના દર્શન કરી તેમના શુભાશીષ આ પાવન અવસર પર મેળવ્યા હતા। સૌને માએ ખૂબ ખૂબ શુભાશીષ પાઠવ્યા હતા।